માળિયાહાટીના ચોરવાડ નગરપાલિકા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને હાઈકોર્ટમાં રાહત મળતા રાજકીય ગરમી ચરમસીમાએ પહોંચી છે। સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાને મારામારીના કેસમાં મળેલી 6 માસની સજાને હાઈકોર્ટમાં સ્ટે મળ્યો છે। હવે વિમલ ચુડાસમા ચોરવાડ વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડશે, તેથી રાજકીય હલચલ તેજ બની છે। તેમાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળે છે અને ઠેર ઠેર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા છે। વિમલ ચુડાસમાએ કાયદાની લડતમાં વિજય મેળવતા હવે રાજકીય રણમાં મેદાન ગરમાયું છે। હાઈકોર્ટનો આ નિર્ણય વિમલ ચુડાસમાને રાજકીય રીતે નવજીવન આપનારો સાબિત થશે। ચોરવાડમાં ચૂંટણી માત્ર મતદાન નહીં પણ પ્રભાવશાળી સામસામેની કસોટી બનશે। વિપક્ષ હવે શું રણનીતિ અપનાવશે? જ્યારે અણધાર્યા અવરોધો આવે ત્યારે ધર્મની જીત માટે યુદ્ધ કરવું જ પડે। વિમલ ચુડાસમાની હાઈકોર્ટમાં મળેલી રાહત માત્ર એક કાનૂની જીત નહીં પણ રાજકીય રીતે ભારે પ્રભાવ ઉભો કરનાર ઘટના છે। હવે ગુજરાતની આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે। આ લડત છે કેવળ રાજકીય નહીં, ઇમેજ અને પ્રતિભાવ શક્તિની છે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે। ત્યારે અંદાજિત 2010માં મારી ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલી। એ સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ભાજપમાં આવવા માટે થઈ ને કીધેલું અને હું ભાજપમાં ન જવાના કારણે બીજેપી ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી। એ ફરિયાદ હાલના જૂનાગઢના સંસદના એમના નાના ભાઈ હરીશ ચુડાસમા અને મિત વેદ દ્વારા મારી ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલી અને ખોટી ફરિયાદ કરવાના કારણે મને માળિયા કોર્ટમાં 6 મહિનાની સજા પડેલી। કારણ કે એ ઈચ્છતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય અને 6 મહિનાની સજા પડે તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે, એટલે એના કારણે મને 6 મહિનાની સજા પડી। પણ એ સજાની સામે મેં સેશન કોર્ટમાં અપીલ કરેલી, કારણ કે ચોરવાડ શહેરના પ્રજાજનો ઈચ્છતા હતા કે હું ફરી ચૂંટણી લડું અને લોકોની સેવા કરું અને અહીંની કમાન સંભાળી અને લોકોની સેવા કરી શકું। એટલે એ સમયે મને લોકો દ્વારા કહેવામાં આવ્યું અને એ ધ્યાને લઈ અને મેં સેશન કોર્ટમાં અપીલ કરેલી। સેશન કોર્ટ દ્વારા મને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપવામાં આવેલી, પણ સંપૂર્ણ એની ઉપર સ્ટે નથી આપવામાં આવેલો હતો અને એના કારણે મેં હાઈકોર્ટમાં અપીલ કરેલી અને આજ રોજ હાઈકોર્ટમાં મને 6 મહિનાની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો, સંપૂર્ણ 6 મહિનાની સજા ઉપર રોક લગાવવામાં આવી। ત્યારે હું ન્યાયતંત્રનો ખૂબ આભાર માનીશ અને મને ન્યાયતંત્ર ઉપર હંમેશા ભરોસો હતો અને છે અને રહેવાનો છે। અને હું ખાસ કરીને જ્યાં મા ભવાનીના મારી ઉપર આશીર્વાદ હોય, સોમનાથ દાદાના આશીર્વાદ હોય અને લોકોના આશીર્વાદ હોય અને એ આશીર્વાદના કારણે મને આ સ્ટે મળ્યો છે અને પ્રજાજનો ઈચ્છતા હતા કે હું ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડું અને સંપૂર્ણ રીતે અમારી પેનલ વિજય બને અને ચોરવાડ નગરપાલિકાનું સુકન સંભાળું। આ તકે હું મારા હાઈકોર્ટના વકીલ BM મંગુકિયા સાહેબ અને હાઈકોર્ટના વકીલ બેલાબેન પ્રજાપતિ એનો ખૂબ ખૂબ હું આભાર માનીશ, કારણ કે એમને કોર્ટ સમક્ષ સાચી હકીકત જણાવી અને કોર્ટને સાચી હકીકત જણાવતા મને આ સ્ટે મળ્યો છે। હવે ફરી હું BM મંગુકિયા સાહેબ અને બેલાબેન પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર માનું છું।